નમસ્કાર ખેડૂત મિત્રો, તમે જોઈ રહ્યા છો ધ ટેકનિકલ ગુજરાત। મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડિયો ગમે તો લાઈક કરી દેજો, જેથી માહિતી વિડિયો સૌથી પહેલા તમારા પાસે નોટિફિકેશન મળી રહે। શું તમારા ગામની એપીએમસી માં તમે 6 બેગ ખાતર લેવા જાઓ અને કહેવામાં આવે આ સાથે 2 પેકેટ બાયોફર્ટિલાઇઝર લેવું જ પડશે? મિત્રો, આ વિડિયો આખો જુઓ, કારણ કે આજે અમે તમને કહીશું શું આ ફરજિયાત છે। 6 ખાતર સાથે 2 પેકેટ કેમ? આ પેકેટમાં શું છે, સાચો ફાયદો શું અને વાપરવું કેવી રીતે? પાર્ટ 1, આ પેકેટ શું છે? મિત્રો, આ પેકેટ છે માઇક્રોરાઇઝલ બાયોફર્ટિલાઇઝર RHIZOSUPER જેવી વસ્તુ। આમાં કેમિકલ નથી, જમીનમાં રહેતા ફાયદાકારક જીવાણુ છે। આ જીવાણુ પાકની જડ સાથે જોડાય છે, જમીનમાંથી ફોસ્ફરસ, ઝિંક, પાણી સહેલાઈથી ખેંચે છે। પાર્ટ 2, શું આ ફરજિયાત છે? સાદી ભાષામાં સમજજો, કાયદા પ્રમાણે આ ફરજિયાત નથી, ખેડૂતની મરજી હોવી જ જોઈએ। પણ એપીએમસીમાં ઘણી જગ્યાએ સ્કીમ ના નામે આ આપતા હોય છે, એટલે ફાયદાની વસ્તુ બરાબર ફરજિયાત નથી। પાર્ટ 3 થી 6 ખાતર સાથે 2 પેકેટ કેમ આપે છે? હવે મહત્વની વાત, સરકાર અને કૃષિ વિભાગનું માનવું છે કે વધારે કેમિકલ ખાતર જમીન નબળી બનાવે છે, એ માટે 6 બેગ કેમિકલ ખાતર, 2 પેકેટ બાયોફર્ટિલાઇઝર, જેથી ખાતરનો પૂરતો ઉપયોગ થાય અને જમીન જીવંત રહે, એટલે આ રેકમેન્ડેશન છે, ફરજિયાત કાયદો નથી। પાર્ટ 4, આનો સાચો ફાયદો શું? જો યોગ્ય રીતે વાપરો તો પાકની જડ મજબૂત, લીલો રંગ વધારે, ખાતરનો ખર્ચ બચે, જમીનની તાકાત વધે, ઉપજ સુધરે, ખાસ કરીને કપાસ, મગફળી, ઘઉં, શાકભાજી, બાગાયત પાકમાં। પાર્ટ 5, કેવી રીતે ઉપયોગ કરવો? ખેડૂત મિત્રો ધ્યાનથી સાંભળજો, વાવણી સમયે 1 પેકેટ 25 થી 30 કિલો સડી ગયેલ ખાતર સાથે મિક્સ, વાવણી પહેલા જમીનમાં નાખો, ઊભા પાકમાં પાણી સાથે, મૂળ પાસે, સાંજ સમયે ઉપયોગ, ધ્યાન રાખવું કીટનાશક સાથે ન મિક્સ કરવું, સીધી ધૂપમાં ન રાખવું। પાર્ટ 6, ક્યારેય ફાયદો નથી? આ પણ સાચી વાત છે, બહુ સૂકી જમીનમાં વધારે ઝેરી દવા સાથે વર્ષો સુધી બગડેલા સ્ટોકમાં પરિણામ ન મળે। જો ખેડૂતને પરાણે આપે તો શું કરવું? એક ત્યાં જ સ્પષ્ટ કહો, ડર્યા વગર, મને આ બાયોફર્ટિલાઇઝર નથી જોઈએ, ફક્ત ખાતર આપો। ખેડૂતને નહીં કહેવાનો પૂરો હક છે, પરાણે બિલમાં નાખી શકે નહીં। 2 પુરાવો માંગો ખૂબ અસરકારક। દુકાનદાર એપીએમસી કર્મચારીને પૂછો, આ ફરજિયાત છે એનો લખિત GR ઓર્ડર બતાવો। 90% જગ્યાએ કોઈ લખિત ઓર્ડર નથી હોતા। 3 બિલ ધ્યાનથી ચેક કરો, ખાતર અને બાયોફર્ટિલાઇઝર અલગ લખેલ છે કે નહીં, બિનજરૂરી વસ્તુ કઢાવી દેવા કહો, બિલ વગર માલ ના લો। 4 પુરાવો સાચવો ખૂબ જરૂરી, જો પરાણે આપ્યું હોય તો બિલની ફોટો, પેકેટની ફોટો, એપીએમસી નું નામ વત્તા તારીખ। ફરિયાદ માટે આ જ આધાર બને છે। 5 ફરિયાદ ક્યાં કરવી? સ્ટેપ બાય સ્ટેપ, કન્ઝ્યુમર હેલ્પલાઇન 1915, ખેડૂત તરીકે ફરિયાદ નોંધાવી શકો। કૃષિ વિભાગ, તાલુકા એગ્રીકલ્ચર ઓફિસર ટાવ, ડિસ્ટ્રિક્ટ એગ્રીકલ્ચર ઓફિસર ડાવ। સીધી લેખિત ફરિયાદ, એપીએમસી ઓફિસ, એપીએમસી સેક્રેટરી મેનેજર। લેખિત અરજી આપો, કલેક્ટર ઓફિસ, ફરિયાદ પર કાર્યવાહી થાય છે। ખાસ ચેતવણી ખેડૂતો માટે, ડરશો નહીં, નહીં લ્યો તો ખાતર નહીં મળે, આવું કહેવું ગેરકાયદેસર છે। મિત્રો, ખેડૂતને જબરદસ્તી ખર્ચ કરાવવો ખોટું છે, પણ માહિતી વગર સારી વસ્તુ ન લેવી એ પણ નુકસાન છે। માહિતી એ જ સાચી તાકાત છે। ખેડૂત મિત્રો, જો આ વિડિયો તમને સાચી માહિતી આપતો હોય અને કોઈ ખેડૂતને ખોટા ખર્ચથી બચાવી શકે તો આ વિડિયો શેર કરો, લાઈક કરો અને ધ ટેકનિકલ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, કારણ કે આ ચેનલ ખેડૂતના હક
અને સાચી માહિતી માટે છે. જય ખેડૂત.